જેમાં અમિત ચાવડાને મળી ગુજરાત કોંગ્રેસની કમાન। તો મંતવ્ય ન્યૂઝ પર આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તુષાર ચૌધરીને નેતા પ્રતિપક્ષ બનાવવામાં આવ્યા છે। તો આ શહેર કોંગ્રેસને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમિત ચાવડાને મળી ગુજરાત કોંગ્રેસની કમાન। શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખનું સ્થાન ખાલી હતું, તે બાદ અમિત ચાવડાને હવે ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે। તો આ મંતવ્ય ન્યૂઝ પર આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે। અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસની કમાન મળી છે। તો આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને તુષાર ચૌધરીને નેતા પ્રતિપક્ષ બનાવવામાં આવ્યા છે। અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે। શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખની જગ્યા ખાલી પડી હતી, તે બાદ આ મહત્વનો નિર્ણય જોવા મળી રહ્યો છે। અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે। મંતવ્ય ન્યૂઝ પર આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે। આપણી સાથે મેહુલભાઈ જોડાઈ ગયા છે। મેહુલભાઈ, ગુજરાત કોંગ્રેસના જે નવી કમાન સોંપવામાં આવી અમિત ચાવડા, શું કહેશો? જે પ્રમાણે કોંગ્રેસ છે તે નાથ વગરની હતી, ત્યારે કોંગ્રેસને નવા નાથ મળ્યા છે અને નવા નાથ તરીકે અમિત ચાવડાની ફરી વખત વરણી કરી દેવામાં આવી છે। હાલ જે અમિત ચાવડા છે તે વિધાનસભા વિપક્ષના નેતા છે અને ધારાસભ્ય પણ છે, ત્યારે તેને જવાબદારી છે ફરી વખત સોંપવામાં છે। અગાઉ પણ અમિત ચાવડા છે તે પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના હતા અને આ શક્તિસિંહના રાજીનામા બાદ કોંગ્રેસમાં કોઈ નાથ ના હતું, કોંગ્રેસની નાવ હતી તે નાથ વગરની નાવ હતી। ત્યારે આજે ફરી વખત જે નિર્ણય જે છે તે લેવામાં આવ્યો। નિર્ણયના ભાગરૂપે અમિત ચાવડા જે છે તેને કોંગ્રેસની કમાન છે સોંપવામાં આવી છે। સાથે તુષાર ચૌધરીને પણ જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે। અમિત ચાવડા એક યુવા નેતા અને સંગઠનમાં સારી એક પકડ ધરાવતા વ્યક્તિ અને જે તમામ લોકોની સાથે હળીમળી શકે તેવા વ્યક્તિ હોવાના લીધે અને ફરી વખત રાહુલ ગાંધી તેમજ ટીમ છે તેના દ્વારા તેની વરણી કરવામાં આવી છે અને જાહેરાત જે થતાની સાથે ગુજરાત કોંગ્રેસની અંદર તમામ જે કાર્યકર્તાઓ છે તેમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। જી મેહુલભાઈ, અમિત ચાવડાને પ્રમુખ બનાવતા શું કોંગ્રેસમાં હવે વિખવાદ થશે? અગાઉ પણ જ્યારે કોંગ્રેસ જ્યારે ડૂબતી નાવ હતી ત્યારે યુવા નેતા તરીકે જે અમિત ચાવડાને જ્યારે કમાન આપવામાં આવી હતી ત્યારે પણ તેણે સારું પ્રદર્શન કર્યું હતું। તેના જે કાર્યકાળ દરમિયાન જે નાની મોટી ઘણી બધી ચૂંટણીઓ આવી હતી, જે ચૂંટણીની અંદર પણ તેમણે સારી કામગીરી બજાવી હતી અને સાથે જ જે એક નાના કાર્યકર્તાથી લઈને પ્રદેશ પ્રમુખ સુધીની સફર તેમણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા હતા। એટલે કે તમામ જે લોકો, તમામ જે સંગઠનો તેના NSUI હોય કે યુથ કોંગ્રેસ હોય, તમામની સાથે તેઓ ભળેલા હોવાના લીધે એક સારું પ્રભુત્વ તેઓ ધરાવે છે। એટલે તમામ લોકોને સાથે રાખીને ચાલનારા હોવાના લીધે તેને ફરી વખત આ જે મોકો છે તે મળ્યો છે, ત્યારે ફરી આ કોંગ્રેસને ઊભી કરવાનો એક પ્રયાસ છે તે અમિત ચાવડા કરશે તેવું પૂરેપૂરું લાગી રહ્યું છે। જી મેહુલભાઈ, ગુજરાત કોંગ્રેસને શું નવો ચહેરો નથી મળતો? જે પ્રમાણે ગુજરાત કોંગ્રેસની અંદર ફક્ત 4 થી 5 જ ચહેરા છે। ઘણી વખત આ મામલે ટિપ્પણીઓ અને ફરિયાદો પણ AIC સુધી પહોંચી છે, પરંતુ 4 થી 5 લોકો જે છે તે વારંવાર એકબીજા ગોળ ફરી અને પ્રદેશ પ્રમુખ બની જતા હોય છે। આ મામલે ઘણી વખત રજૂઆતો પણ મળી છે, તેમ છતાં પણ આ ફરી વખત અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે। ત્યારે જે લોકો છે તેમાં ગણગણાટ તો ઊભો થઈ જ રહ્યો છે, પરંતુ સાથે સાથે જે યુવા નેતાઓ જે છે તેમાં થોડી નિરાશા પણ જોવા મળી રહી છે। જી મેહુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર।